ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રવાસન નિગમના મંત્રી મુળુભાઈ બેરાએ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો। આજે 29 જુલાઈથી શરૂ થયેલી ફેસ્ટિવલ 28 ઓગસ્ટ સુધી ચાલનાર છે। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અનેક ઉત્સવો મનાવવામાં આવે છે, જેમાં મહત્વના ગણાતા મોન્સૂન ફેસ્ટિવલની પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે। આ મોન્સૂન ફેસ્ટિવલનો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જે આગામી 28 ઓગસ્ટ સુધી ચાલશે। મોન્સૂન ફેસ્ટિવલનું નામ મેઘમલ્હાર આપવામાં આવ્યું છે, ત્યારે આ ફેસ્ટિવલની શરૂઆત સ્વાગત સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં અલગ અલગ રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીનું પ્રદર્શન જોવા મળ્યું હતું। સાથે વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેને પ્રવાસીઓએ મન ભરીને માણ્યું હતું। તો ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રીએ દિવસે ને દિવસે સાપુતારાનો વિકાસ થાય એ દિશામાં અગ્રેસર હોવાનું જણાવ્યું હતું। સાપુતારા ખાતે યોજાતા મોન્સૂન ફેસ્ટિવલને લઈ સાપુતારામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળતો હોય છે, જેના કારણે સાપુતારાના સ્થાનિકોમાં રોજગારીમાં પણ વધારો થતો હોય છે, જેથી આવા ફેસ્ટિવલોનું આયોજન અવારનવાર થાય તેવું સાપુતારાના સ્થાનિકો પણ ઈચ્છે છે। સાપુતારા ખાતે શરૂ થયેલો મોન્સૂન ફેસ્ટિવલ આગામી 28 ઓગસ્ટ સુધી ચાલનાર છે, જેમાં રોજે રોજ સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ ચાલનાર છે, જેમાં 1 મહિના સુધી ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યના પ્રવાસીઓ મોન્સૂન ફેસ્ટિવલની મજા માણશે। हेलो सापुतारा, हाय गुजरात, आई एम फ्रॉम इंदौर मोनिका गंगवाल। यहाँ आकर बहुत अच्छा लग रहा है मेघमल्हार का, और यहाँ मिनी कश्मीर जैसा एहसास हो रहा है, और यहाँ सबका एक बार आना फैमिली साथ बनता है। आज मेरी गुड़िया का बर्थडे है तो हम स्पेशल सेलिब्रेट करते इंदौर से आए हैं। कैसा लग रहा है अभी? बहुत बढ़िया, मन प्रसन्न हो गया, बहुत मजा आ रहा है। આજથી સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલુ થાય છે, જે 1 મહિના માટે રહેશે। આખો ઓગસ્ટ ને પબ્લિકો ત્યાંના લીધે વધારે આવશે, અને એ પબ્લિકોના લીધે સ્થાનિકોને બધાને રોજગારી મળી રહેશે। દર વર્ષની જેમ આજે સાપુતારા હિલ સ્ટેશન ખાતે મેઘમલ્હાર પર્વનો શુભારંભ કરવામાં આવ્યો છે। ખૂબ વિશાળ સંખ્યામાં આજે ટુરિસ્ટો પણ અહીંયા ઉપસ્થિત છે। આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને અમારા મંત્રીમંડળના સાથીદાર કુંવરજીભાઈ હળપતિ, નાયબ મુખ્ય દંડકના ડાંગના લોકપ્રિય ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને અમારા વિભાગના સચિવ MD એનું જિલ્લાનું પ્રશાસન સહિત હોટલ એસોસિએશન બાકીના આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે। ખૂબ સરસ રીતે આજનો આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે। હવે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હમણાં યોજાવાના છે। દર વર્ષ આ રીતે જે રીતે ઉત્સાહ, ઉમંગ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આપણો આ વર્ષા ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર પર્વનું અહીંયા સફળ રીતે આયોજન થાય છે। એનો 1 મહિનો સુધીનો લાંબુ પર્વમાં આપણા ગુજરાત અને ગુજરાત બહારથી પણ અનેક દેશ વિદેશમાંથી પણ પ્રવાસીઓ આ કાર્યક્રમનો આનંદ લેતા હોય છે। એવા આપણું સાપુતારા હિલ સ્ટેશન અને સમગ્ર ડાંગ જિલ્લાના કાર્યક્રમ જે છે એમાં અનેક વિવિધ સ્થળોએ પ્રવાસનના જે સ્થળો છે એને પણ વિકસાવવામાં આવ્યા છે। વન વિભાગ તરફથી ઇકો ટુરિઝમ સાઇટો પણ છે, અને કુદરતી સૌંદર્ય જ એટલું છે કે જેના કારણે અહીંયા આવવાનું દરેકનું મન આકર્ષણ થાય એ પ્રકારનું આપણો આ જે પ્રવાસનું ડેસ્ટિનેશન સાપુતારા હિલ છે એ ખૂબ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે। આજના આ કાર્યક્રમ મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર પર્વમાં હું દરેકને શુભેચ્છા પાઠવું છું, અને આ વર્ષે પણ ખૂબ લોકો આવીને મન ભરીને આ પર્વને માણે એવું હાર્દિક નિમંત્રણ